આ જગ્યા અદ્ભુત છે. તો એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થશે ધીસ પ્લેસ ઇઝ અમેઝિંગ. અદ્ભુત એટલે અમેઝિંગ અને આ જગ્યા એટલે ધીસ પ્લેસ ઇઝ અમેઝિંગ. મને વધુ પાણીની જરૂર છે. આઈ નીડ મોર વોટર. જરૂર હોવી એટલે નીડ હોવી. મને વધુ પાણીની જરૂર છે. આઈ નીડ મોર વોટર. ચાલો એક ફિલ્મ જોઈએ. તો તેનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન થશે લેટ્સ વોચ અ મૂવી. ફિલ્મને ઇંગ્લિશમાં મૂવી કહેવાય છે. તો તેનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન થાય છે લેટ્સ વોચ અ મૂવી. તે ખૂબ જ દયાળુ છે. સી ઇઝ વેરી કાઇન્ડ. ખૂબ જ એટલે વેરી અને દયાળુ એટલે કાઇન્ડ. સી ઇઝ વેરી કાઇન્ડ. તે ખૂબ જ દયાળુ છે. મારો ફોન ખોવાઈ ગયો. આઈ લોસ્ટ માય ફોન. મારો ફોન એટલે માય ફોન ને ખોવાઈ ગયો એટલે લોસ્ટ. મારો ફોન ખોવાઈ ગયો. આઈ લોસ્ટ માય ફોન. તમારું સ્વપ્ન શું છે? વોટ્સ યોર ડ્રીમ. સ્વપ્નને ઇંગ્લિશમાં ડ્રીમ કહેવાય છે. તમારું સ્વપ્ન શું છે? વોટ્સ યોર ડ્રીમ. તમારું સ્વપ્ન એટલે યોર ડ્રીમ. તે ખૂબ જ મહેનત કરે છે. હી વર્ક્સ વેરી હાર્ડ. તે ખૂબ જ મહેનત કરે છે. હી વર્ક્સ વેરી હાર્ડ. શું તમે ઘરે આવી રહ્યા છો? આર યુ કમિંગ હોમ. ઘરે એટલે હોમ, આવી રહ્યા છો એટલે કમિંગ. શું તમે ઘરે આવી રહ્યા છો? આર યુ કમિંગ હોમ. બહાર વરસાદ પડી રહ્યો છે. ઇટ્સ રેઇનિંગ આઉટસાઇડ. પડી રહ્યો છે એટલે ચાલુ વર્તમાનકાળ છે એટલે રેઇનિંગ યુઝ થયું છે. બહાર વરસાદ પડી રહ્યો છે. ઇટ્સ રેઇનિંગ આઉટસાઇડ. શું હું આ ઉધાર લઈ શકું? કેન આઈ બોરો ધીસ? શું હું આ ઉધાર લઈ શકું? કેન આઈ બોરો ધીસ? બોરો એટલે ઉધાર. મને વિરામની જરૂર છે. જરૂર હોવી એટલે નીડ હોવી. આઈ નીડ અ બ્રેક. વિરામ એટલે બ્રેક. મને વિરામની જરૂર છે. આઈ નીડ અ બ્રેક. આઈ નીડ અ બ્રેક. ચાલો ખરીદી કરવા જઈએ. લેટ્સ ગો શોપિંગ. ચાલો ખરીદી કરવા જઈએ. લેટ્સ ગો શોપિંગ. આ પુસ્તક રસપ્રદ છે. ધીસ બુક ઇઝ ઇન્ટરેસ્ટિંગ. રસપ્રદને ઇંગ્લિશમાં ઇન્ટરેસ્ટિંગ કહેવાય છે અને પુસ્તકનું ઇંગ્લિશ બુક થાય છે. આ પુસ્તક રસપ્રદ છે. ધીસ બુક ઇઝ ઇન્ટરેસ્ટિંગ. તે ખૂબ સારું ગાય છે. સી સિંગ્સ વેરી વેલ. તે ખૂબ સારું ગાય છે. સી સિંગ્સ વેરી વેલ. ભોજનની સુગંધ સ્વાદિષ્ટ આવે છે. ધ ફૂડ સ્મેલ્સ ડિલિશિયસ. ભોજનની સુગંધ સ્વાદિષ્ટ આવે છે. ધ ફૂડ સ્મેલ્સ ડિલિશિયસ. હું મારો પાસવર્ડ ભૂલી ગયો. આઈ ફોરગોટ માય પાસવર્ડ. ભૂલી ગયો એટલે ફોરગોટ. આઈ ફોરગોટ માય પાસવર્ડ. હું મારો પાસવર્ડ ભૂલી